નમસ્તે બાળ મિત્રો. નમસ્તે. કેમ છો? મજામાં. સરસ. ધોરણ 7 ગણિત વિષયમાં એકમ બીજું અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ એ આજે આપણે ભણવાના છીએ અને એમાં આજનો આપણો ટોપિક છે દશાંશ સંખ્યાઓના ભાગાકાર. શીખશું ને આજે? સરસ. આપણે આપણા પાઠની શરૂઆત એક સરસ મજાની નાનકડી પ્રવૃત્તિથી કરીએ. અહીંયા મારી પાસે એક કાગળની પટ્ટી છે. આ પટ્ટીનું માપ પણ મેં એના ઉપર લખી રાખ્યું છે 25.5 સેમી. હવે આ પટ્ટીમાંથી મારે 5.1 સેમી માપના ટુકડા કરવા છે. તો કેટલા ટુકડા થશે એ આપણે સૌ જાતે આના ટુકડા કરી અને જોઈએ. પેલું માપ લઈએ ત્યારે નિશાની કરી અને તેની સીધી લીટી આંકી લઈએ એટલે એક ટુકડો થઈ જશે. એવી રીતે આગળ વધતા જઈએ. ચાલો તમારામાંથી મને કહો જોઈએ કેટલાને 5 ટુકડા થયા? નીતિનભાઈ તમારી પટ્ટી બતાવો. આપણે સૌ જોઈ શકીએ છીએ કે 25.5 સેમી માપના ભાગમાંથી આપણે 5.1 સેમી માપના ભાગ કર્યા તો આપણે 5 ભાગ મળ્યા છે. સૌથી પહેલાં આપણે જોશું દશાંશ સંખ્યાઓનો ભાગાકાર. તેમાં 10, 100 અને 1000 વડે ભાગાકાર. પહેલો દાખલો જોઈએ આપણે 31.5 ભાગ્યા 10. તો પહેલાં આપણે દાખલો ગણીએ અને પછી એમાં શું થાય છે એ આપણે નક્કી કરશું. તો સૌથી પહેલાં 31.5 છે એ દશાંશ સંખ્યા છે, એને આપણે અપૂર્ણાંકમાં ફેરવીએ એટલે કે 315/10. 315/10 શા માટે એવા કોઈ કહેશે મને? દશાંશમાંથી આપણે અપૂર્ણાંકમાં ફેરવા તો આવું શા માટે થયું? આપણે શીખી ગયા છીએ દશાંશમાંથી જ્યારે અપૂર્ણાંકમાં ફેરવીએ ત્યારે શું થાય તો કે પોઈન્ટ પછી જમણી બાજુ જેટલા અંક હોય છેદમાં 1 પછી એટલા શૂન્ય આવે. આપણી પાસે રકમ છે 31.5 એટલે કે પોઈન્ટ પછી 1 અંક છે. તો 315 છેદમાં આપણે 1 પછી 1 શૂન્ય એટલે 10. હવે આપણે ભાગાકાર કરવો છે તો આપણે શીખી ગયા કે ભાગાકાર એટલે વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર. 10ની વ્યસ્ત કેટલી થશે? 1/10. હવે આપણે આગળ વધીએ તો 315 ગુણ્યા 1 એટલે 315 અને છેદમાં 10 ગુણ્યા 10 એટલે કેટલા થાય કાર્તિકભાઈ? સરસ, 100 થાય. એટલે આપણો જવાબ આવ્યો 315/100. હવે જેમ આપણે શરૂઆતમાં દશાંશમાંથી અપૂર્ણાંકમાં ફેરવા એમ હવે અપૂર્ણાંકમાંથી દશાંશમાં ફેરવીએ. છેદમાં 1ની પાછળ 2 શૂન્ય છે એટલે એકમના અંકથી આપણે ગણતરી કરી 2 અંકની પહેલાં આપણે પોઈન્ટ મૂકશું એટલે આપણો જવાબ આવશે 3.15. સરસ. તો આમ આપણો આખો દાખલો થઈ ગયો છે. આપણે આગળ વધી અને જોઈએ તો અહીંયા આપણો જવાબ આવ્યો 31.5 ભાગ્યા 10 બરાબર 3.15. બીજો દાખલો છે આપણી પાસે 31.5 ભાગ્યા 100. તો સૌથી પહેલાં આપણે દશાંશને અપૂર્ણાંકમાં ફેરવીએ 315/10. પછી ભાગાકાર કરવાનો છે તો ભાગાકારમાંથી ગુણાકારમાં ફેરવીએ તો વ્યસ્ત સંખ્યા 100ની વ્યસ્ત લઈએ તો 1/100. હવે આપણે ગુણાકાર કરીએ કે 315 ગુણ્યા 1 બરાબર 315 અને છેદમાં 100 ગુણ્યા 10 અથવા તો 10 ગુણ્યા 100 બરાબર 1000. તો ફરી પાછું આપણી પાસે અપૂર્ણાંક છે એને દશાંશમાં ફેરવીએ તો છેદમાં 3 શૂન્ય છે. તો જવાબમાં એકમના અંકથી 3 અંક પછી પોઈન્ટ મૂકવાનો થશે. જવાબ જોઈએ 315ની આગળ પોઈન્ટ મૂક્યો. હવે 315ની આગળ તો કોઈ સંખ્યા છે નહીં તો ત્યાં શું મૂકશું? ટ્વિંકલબેન શૂન્ય મૂકશું. સરસ. 31.5 એને ભાગ્યા 1000 એટલે કે 1000 ટુકડા કરવાના છે. પહેલાં આપણે દશાંશ સંખ્યા છે એને અપૂર્ણાંકમાં ફેરવીએ તો 315/10 ભાગાકારમાંથી ગુણાકારમાં જતા વ્યસ્ત સંખ્યા 1000ની વ્યસ્ત 1/1000. અંશનો ગુણાકાર કરીએ 315 ગુણ્યા 1 એટલે 315 અને છેદમાં 10 ગુણ્યા 1000 એટલે 10000. હવે છેદમાં કેટલા શૂન્ય છે આરતીબેન? 4 શૂન્ય છે. તો જમણી બાજુથી આપણે લઈએ એકમના અંકથી તો કેટલા અંકની પહેલા આપણે પોઈન્ટ મૂકશું કરણભાઈ?
4 અંક 4 આંકડાની પહેલા આપણે પોઈન્ટ મૂકીશું. જવાબ જોઈએ આપણો. જો આપણી પાસે 315 હતા એટલે કે 3 આંકડા હતા, 4 આંકડા તો હતા નહીં. હવે આપણે 4 આંકડાની પહેલા મૂકવો છે તો આપણે 1 અંક તરીકે 0 મૂક્યું અને તેની આગળ આપણે પોઈન્ટ મૂક્યો એટલે આપણો જવાબ થયો 0.0315. તો આના પરથી આપણે કહી શકીએ કે દશાંશ સંખ્યાઓના પૂર્ણ સંખ્યા સાથે ભાગાકાર. પૂર્ણ સંખ્યા એટલે 0 થી લઈ અને અનંત સુધી. તો એના માટેની પણ આપણે એક પ્રવૃત્તિ કરીએ જે આપણે અગાઉ કરી છે એના જેવી જ પ્રવૃત્તિ છે. હવે મારી પાસે 20.5 સેમી માપનો આ ટુકડો છે. એના આપણે પાછા 5 સરખા ભાગ કરવા છે. 20.5 એ દશાંશ સંખ્યા થઈ અને 5 એ પૂર્ણ સંખ્યા થઈ. સાથે સાથે આપણે બીજી એક પણ પટ્ટી છે 16.4 માપ. આના આપણે 4 સરખા ટુકડા કરવા છે. બરોબર છે? તમને મેં જે પટ્ટી આપી છે એના કેટલા ટુકડા કરવાના છે? 5. અને હવે આ જે પટ્ટી આપું એના કેટલા ટુકડા કરવાના છે? 4. એટલે એક સાથે 2 કામ આપણા થશે. 20.5 સેમી માપ છે એમાંથી આપણે 4.1 સેમી માપના ટુકડા કરવાના છે. તમને મેં માપ આપ્યું છે આગળની 2 લાઈનને એ 16.4 છે. એમાંથી પણ આપણે 4.1 માપના ટુકડા કરવાના છે. યાદ રાખશું કે માપ 0 થી ગણશું. રસીલાબેન આપો જોઈએ તમારી પટ્ટી. 16.4 માપની આપણે પટ્ટી આપી હતી અને એમાંથી 4.1 માપના 4 ટુકડા કર્યા છે. એટલે આપણે એમ પણ કહી શકીએ કે 16.4 માપ હતું એના જો આપણે 4 સરખા ભાગ કરીએ તો એક ભાગનું માપ થાય 4.1 સેમી. રજતભાઈએ 5 ટુકડા કર્યા છે. એમને આપણે માપ આપ્યું હતું 20.5. એમણે 5 ટુકડા કર્યા છે એટલે 20.5 એના 5 ટુકડા કરીએ તો 4.1. એમનું માપ પણ 4.1 છે. હવે જે આપણે આ ભાગ કર્યા છે એ જ આપણે દાખલા સ્વરૂપે જોઈએ. આપણી પાસે પ્રથમ છે કે 6.4 ભાગ્યા 2 એટલે કે એક માપ આપ્યું છે 6.4. એના આપણે 2 સરખા ભાગ કરવા છે. આને આપણે બીજી રીતે જોઈએ તો કઈ રીતે લખાય? 6.4 ભાગ્યાની નિશાની અને 2. આ દાખલો આપણે ગણીએ તો સૌથી પહેલા દશાંશને આપણે અપૂર્ણાંકમાં ફેરવીએ એટલે 6.4 ના થઈ જશે 64 અને છેદમાં 10 ભાગ્યા 2. આગળ જોઈએ તો આપણે ભાગાકાર એની જગ્યાએ કરીએ ગુણાકાર એટલે કે ભાગાકાર એટલે વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર. 2 ની વ્યસ્ત કેટલી થશે રજતભાઈ? 2 ના વ્યસ્ત કેટલા થશે કરણભાઈ? 1/2. હા, વ્યસ્ત એટલે ઉલટું. 2 ના વ્યસ્ત થશે 1/2. હવે આપણે ગુણાકાર કરીએ તો છેદ ઉડાડીએ કે 64 અને 2 નો છેદ ઉડાડીએ અથવા તો 64 ભાગ્યા 2 કરીએ તો જવાબ 64 ની જગ્યાએ 32 આવે. અને ત્યારબાદ આપણે આગળ વધીએ કે ભાઈ 32 ગુણ્યા 1 એટલે 32 છેદમાં છે 10. અપૂર્ણાંક સ્વરૂપ આવ્યું. એને પાછા દશાંશમાં ફેરવીએ. જ્યારે છેદમાં 1 ની પાછળ 1 શૂન્ય છે તો જવાબમાં આપણે એકમના અંકથી ગણી અને 1 અંકની પહેલા પોઈન્ટ મૂકીએ એટલે આપણો જવાબ આવશે 3.2. એટલે કે આપણી પાસે માપ હતું 6.4. એના જો 2 સરખા ભાગ કરીએ તો આપણા પાસે દરેક ભાગ આવશે એનું માપ આવશે 3.2. શું કર્યું આપણે? તો કે પહેલા આપણે 64 ના 2 વડે ભાગવા. 64 ને 2 વડે ભાગીએ એટલે જવાબ મળશે 32. ત્યારબાદ 64 માં 6.4 માં દશાંશ ચિહ્નની જમણી બાજુએ 1 અંક છે તો હવે આપણે 32 માં એવી રીતે દશાંશ ચિહ્ન મૂકીએ કે જેથી જમણી બાજુ 1 અંક હોય. તો આપણો જવાબ 32 છે એમાં એવી રીતે પોઈન્ટ મૂકીએ તો જવાબ આવશે 3.2. આગળ વધીએ 12.96 ભાગ્યા 4 એટલે કે હવે 12.96 માપ છે એના આપણે 4 સરખા ભાગ કરવા છે. તો સૌથી પહેલા આપણે દશાંશને અપૂર્ણાંકમાં ફેરવીએ. 1296 ભાગ્યા 100. ચાલો છેદમાં 100 શા માટે આવ્યા? છેદમાં 100 કેમ આવ્યા? અપૂર્ણાંકમાં ફેરવા તો છેદમાં 100 આવ્યા. ખુશ્બુબેન
પોઈન્ટ પછી બે સંખ્યા છે એટલે હા, પોઈન્ટ પછી 2 અંક છે, 9 અને 6, એટલે છેદમાં 1ની પાછળ 2 શૂન્ય આવે, એટલે કે 12,1296 ભાગ્યા એના છેદમાં 100, એને ભાગ્યા છે 4. હવે ભાગાકારની જગ્યાએ વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર કરીએ, એટલે કે 1296 છેદમાં 100 ગુણ્યા 4ના વ્યસ્ત, એટલે કે 1ના છેદમાં 4. હવે 1296 ને આપણે 4થી ભાગીએ અથવા તો એ બંનેનો છેદ ઉડાડીએ તો જવાબ આવશે આપણી પાસે 324. હવે આપણે અંશનો ગુણાકાર અને છેદનો ગુણાકાર કરીએ. 324 ગુણ્યા 1 બરાબર 324 છેદમાં 100, એટલે 324ના છેદમાં 100, એટલે છેદમાં 2 શૂન્ય છે, તો આપણે એકમથી ગણી અને 2 અંકની પહેલા પોઈન્ટ મૂકીએ, એટલે આપણો જવાબ થશે 3.24. તો ચાલો હવે 2 દાખલા આપણે જાતે કરવાના છે. તો આજે આપણે શીખ્યા દશાંશ સંખ્યાના ભાગાકાર, અને તેમાં 2 વસ્તુ 10, 100 અને 1000 વડે ભાગાકાર તથા પૂર્ણ સંખ્યા વડે. હેલો બાળ દોસ્તો, કેમ છો બધા? મજામાં? ખૂબ સરસ. તમે તો ગણિતની અંદર પ્રકરણ 3 પણ શીખવા માંડ્યા છો, હે ને? પરંતુ ગણિત એવો વિષય છે જે મહાવરો વારંવાર માગે છે, અને એ મહાવરા માટે આપણે પુનરાવર્તન કરવું એટલું જ જરૂરી છે. તો ચાલો આજે આપણે પુનરાવર્તનના માધ્યમથી ગણિતને શીખીશું. પ્રકરણ 1 પૂર્ણાંક સંખ્યાઓ, પ્રકરણ 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ. સૌપ્રથમ પ્રકરણ 1 પૂર્ણાંક સંખ્યાઓ વિશેનું પુનરાવર્તન કરીશું. તમે અહીં આપેલા 3 વિધાનો ધ્યાનથી જુઓ. આ 3 વિધાનો એના પરિણામ સાથે આપેલા છે, અને તમે એક પછી એક બધા વિધાનનું નિરીક્ષણ કરો અને નક્કી કરો કે આ દરેક વિધાનમાં 2 પૂર્ણાંક સંખ્યાઓ વચ્ચે સરવાળો કરતાં પરિણામ તરીકે પૂર્ણાંક સંખ્યા જ મળે છે. પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા વિશે સંવૃત્તતા ધરાવે છે. આગળ જોઈએ. હા, આ બધા વિધાનો છે એ બાદબાકીના આધારે છે. તમે જોઈ શકો છો 3 વિધાનોમાં બાદબાકીની પ્રક્રિયા સમાવિષ્ટ છે. તો અહીં નિરીક્ષણ કરતાં તમને માલુમ પડે છે ઋણ 2, 38 અને ઋણ 11 આ 3 સંખ્યાઓ એ પૂર્ણાંક સંખ્યાઓ છે. એટલે સ્વાભાવિક અહીં પણ આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓ બાદબાકી વિશે સંવૃત્તતા ધરાવે છે. આગળ જોઈએ. હા, આ બંને વિધાનો વાંચતા અને સમજીને તમને ખ્યાલ આવી જ ગયો હશે. શું છે? પહેલા વિધાનમાં જે 2 પૂર્ણાંક સંખ્યાઓ છે એનો ક્રમ બીજા વિધાનમાં બદલાઈ જાય છે. તમે પરિણામનું નિરીક્ષણ કર્યું? હા, બંને વિધાનોમાં પરિણામ સમાન મળે છે. અર્થાત અહીં આપણે પૂર્ણાંક સંખ્યાઓ માટે સરવાળો સમક્રમી છે એ ગુણધર્મને યાદ કરીએ. આગળ વધીએ. સરવાળા માટે જેમ વાત કરી એમ બાદબાકી માટે પણ ચકાસીએ. પ્રથમ વિધાન જુઓ. પૂર્ણાંક સંખ્યાઓની અદલા બદલી કરતા અથવા એનો ક્રમ બદલતા પરિણામ આપણને પ્રથમ વિધાન જેવું જ મળે છે? ના, સ્પષ્ટ છે. પ્રથમ વિધાનમાં 8 મળે છે, જ્યારે બીજા વિધાનમાં ઋણ 8 મળે છે. એટલે આપણે કહી શકીએ પૂર્ણાંક સંખ્યાઓ માટે બાદબાકી સમક્રમી નથી. મિત્રો, ફરી વખત તમે અવલોકન કરજો. પૂર્ણાંક સંખ્યાઓ માટે સરવાળો સમક્રમી છે, જ્યારે બાદબાકી સમક્રમી નથી. આગળ વધીએ. હા, અહીં 3 ઋણ પૂર્ણાંકોને ધ્યાનમાં રાખી અને કંઈક પ્રક્રિયાઓ દર્શાવેલી છે. ઋણ 3, 1 અને ઋણ 7.
એમાં પ્રથમ વિધાનમાં -3 એ સંખ્યાને અલગ પાડી બાકીની બે સંખ્યા એટલે કે 1 અને -7નું જૂથ બનાવેલું છે. જ્યારે બીજા વિધાનમાં -3 અને 1નું જૂથ બનાવી -7ને અલગ દર્શાવવામાં આવી છે. અને સરવાળાની પ્રક્રિયા જ છે. બંને વિધાનનું સાદું રૂપ આપીએ, પ્રક્રિયા આગળ કરીએ તો પરિણામ આપણને સમાન મળે છે, -9 અને -9. તો એના આધારે આપણે શું કહી શકીએ? સરવાળો જૂથનો ગુણધર્મ ધરાવે છે. આ 3 વિધાન તમારે ધ્યાનપૂર્વક જોવાના છે. પ્રથમ વિધાન -23 જેની સાથે શૂન્યનો સરવાળો છે. બીજું વિધાન 0 વત્તા ખાલી જગ્યા મૂકેલી છે અને પરિણામ છે દર્શાવેલું છે -43. અને ત્રીજું વિધાન એમાં માત્ર ને માત્ર શૂન્ય દર્શાવીને સરવાળો બતાવેલો છે, પરંતુ સંખ્યા તમારે જાતે પસંદ કરવાની છે. તો પ્રથમ વિધાનમાં ઉત્તર તરીકે શું આવશે? વેરી ગુડ. પ્રથમ વિધાનમાં આપણને -23 વત્તા 0 જેનો જવાબ એ જ પૂર્ણાંક સંખ્યા મળશે, એટલે કે -23. શૂન્ય સાથે કોઈ પણ પૂર્ણાંક સંખ્યાનો સરવાળો કરીએ તો પરિણામ તરીકે એ જ પૂર્ણાંક સંખ્યા મળે. તો બીજા વિધાનમાં જુઓ, -43 આપેલું છે, તો બરાબરની ડાબી બાજુએ ખાલી જગ્યામાં શું આવશે? -43. ખૂબ સરસ. અને ત્રીજી ખાલી જગ્યા છે, ત્રીજા વિધાનમાં તમારે જાતે ઉત્તર પસંદ કરવાનો છે. એનો અર્થ એવો થયો કે તમે કોઈ પણ પૂર્ણાંકનો ઉપયોગ તમે કરી શકશો. જેમ કે કોઈને એવું મન થાય કે મારે અહીંયા 10 મૂકવા છે તો મૂકી શકાય, 10 વત્તા 0 બરાબર 10. કોઈને એવું મન થાય કે મારે અહીંયા -55 મૂકવા છે તો -55 વત્તા 0 બરાબર -55. એટલે મિત્રો ધ્યાન રાખો કે અહીં આપણને ગુણધર્મ શું મળશે? પૂર્ણાંક સંખ્યાઓ માટે 0 તટસ્થ છે. પૂર્ણાંક સંખ્યાઓ સાથે શૂન્યનો સરવાળો કરતાં પરિણામ તરીકે એ જ પૂર્ણાંક સંખ્યા મળે છે. આગળ વધીએ, પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર વિશે જોઈએ. જો તમારી સામે અહીં કુલ 4 વિધાનો છે એ રજૂ થયા છે. આ બધા વિધાનો છે એમાં આપણે ગુણાકારની પ્રક્રિયા પૂર્ણાંકો વચ્ચે કરવાની છે. હવે તમે ધ્યાનથી જુઓ, ધન પૂર્ણાંક સાથે ઋણ પૂર્ણાંકનો ગુણાકાર પ્રથમ વિધાનમાં છે, ઋણ પૂર્ણાંક સાથે ધન પૂર્ણાંકનો ગુણાકાર બીજા વિધાનમાં છે. ત્રીજા વિધાન અને ચોથા વિધાનમાં ગુણાકારની પ્રક્રિયા બંને ઋણ પૂર્ણાંક સંખ્યા વચ્ચે છે. તો તમે શીખી ગયા છો કે પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર કરતી વખતે આપણે પૂર્ણ સંખ્યાઓ તરીકે પૂર્ણાંક સંખ્યાને માની લઈ અને ગુણાકારની પ્રક્રિયા કરી અને ઋણ ચિહ્નને આગળ દર્શાવવાનું હોય છે. પ્રથમ વિધાનમાં -43 એનું ઋણ ચિહ્ન અવગણી અને એ પૂર્ણાંક સંખ્યાને 43 એ પૂર્ણ સંખ્યા તરીકે માની અને એનો ગુણાકાર કરીએ 10 સાથે તો ઉત્તર મળશે 430. અને આ ઉત્તર આગળ આપણે ચિહ્ન મૂકીશું ઋણ, એટલે ઉત્તર મળશે -430. પરંતુ વિધાન 3 અને 4 માટે તમે ધ્યાનપૂર્વક જુઓ. બંને ઋણ પૂર્ણાંકનો ગુણાકાર કરતી વખતે આપણને ઉત્તર તરીકે ધન પૂર્ણાંક મળશે. ખૂબ જ અગત્યનો મુદ્દો છે 3 કે તેથી વધુ ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર. જ્યારે 3 કે તેથી વધુ ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર કરવાનો હોય ત્યારે કઈ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ એ જોઈએ. પ્રથમ ઉદાહરણ છે જેમાં 3 ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર કરવાનો છે. -4 ગુણ્યા -3 ગુણ્યા -2, જેમાં -4 ગુણ્યા -3 એનું જૂથ બનાવી એની સાથે -2નો ગુણાકાર કરવામાં આવેલો છે. -4 અને -3 આ બંને ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર પરિણામ તરીકે 12 મળશે.
અને એ બારનો ગુણાકાર ઋણ 2 સાથે કરતાં પરિણામ તરીકે ઋણ 24 મળશે. હવે બીજું ઉદાહરણ જુઓ. ઋણ 4 ગુણ્યા ઋણ 3 ગુણ્યા ઋણ 2 ગુણ્યા ઋણ 1. તો મિત્રો આમાં જૂથ બનાવેલું છે ઋણ 4 ગુણ્યા ઋણ 3 ગુણ્યા ઋણ 2નું અને ઋણ 1ને અલગ મૂકેલા છે. હવે અગાઉ આપણે જોયું એ પ્રમાણે ઋણ 4 ગુણ્યા ઋણ 3 ગુણ્યા ઋણ 2 એનું પરિણામ પ્રાપ્ત થયું હતું ઋણ 24. તો એ ઋણ 24 છે એની સાથે ઋણ 1નો ગુણાકાર કરતાં આપણને ધન પૂર્ણાંક 24 મળશે. તમારે ખાસ અહીં નોંધવાનું છે કે જ્યારે ઋણ પૂર્ણાંકો છે એ એકી સંખ્યામાં હોય, ઋણ 4 ઋણ 3 અને ઋણ 2 એ કુલ 3 ઋણ પૂર્ણાંકો થયા અને 3 એ એકી સંખ્યા છે, ત્યારે પરિણામ તરીકે હંમેશા આપણને ઋણ પૂર્ણાંક જ મળશે. એટલે કે ઋણ 24 અહીં મળે છે. તમે ધ્યાનથી જોયું જ હશે. એ જ પ્રમાણે બીજા ઉદાહરણમાં કુલ 4 ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર આપેલો છે. એટલે કે ઋણ પૂર્ણાંકો બેકી સંખ્યામાં છે, જેનો અંતિમ ઉત્તર મળે છે ધન પૂર્ણાંક તરીકે. એટલે કે 24 એ અહીં ધન પૂર્ણાંક છે. તો હવે તમને નિયમ બરાબર યાદ રહી ગયો કે ઋણ પૂર્ણાંકો જ્યારે એકી સંખ્યામાં હોય ત્યારે ઉત્તર તરીકે ઋણ પૂર્ણાંક મળશે અને ઋણ પૂર્ણાંકો જ્યારે બેકી સંખ્યામાં હોય ત્યારે ઉત્તર તરીકે આપણને ધન પૂર્ણાંક મળશે. હવે પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર વિશેના ગુણધર્મોની વાત કરીએ. પ્રથમ વિધાન જુઓ. ઋણ 20 ગુણ્યા ઋણ 5 બરાબર પરિણામ તરીકે 100 મળે છે. એનો અર્થ એવો થયો કે પૂર્ણાંકો ગુણાકાર વિશે સંવૃત્તતા ધરાવે છે. બંને પૂર્ણાંક સંખ્યા છે ઋણ 20 અને ઋણ 5 અને એનો ગુણાકાર કરતાં જે પરિણામ મળે છે એ પણ પૂર્ણાંક સંખ્યા જ છે. ઋણ 30 ગુણ્યા 12 બરાબર 12 ગુણ્યા ઋણ 30. હા, તમે પૂર્ણાંક સંખ્યા માટે સરવાળા અને બાદબાકી માટે ક્રમનો નિયમ, ક્રમનો ગુણધર્મ શીખી ગયા. અહીં તમારે એ જ ફરીવાર યાદ કરવાનું છે. ઋણ 30 ગુણ્યા 12 અને 12 ગુણ્યા ઋણ 30. એનો અર્થ એવો થાય કે વિધાનમાં બંને પૂર્ણાંકોની અદલા બદલી કે એનો ક્રમ બદલીએ તો પરિણામમાં કોઈ ફેર પડતો નથી. ઋણ 30 ગુણ્યા 12 કરીએ કે 12 ગુણ્યા ઋણ 30 કરીએ, પરિણામ આપણને મળશે ઋણ 360. 0 ગુણ્યા ઋણ 6 બરાબર 0. અહીં પૂર્ણાંક સંખ્યા સાથે શૂન્યનો ગુણાકાર જ્યારે કરીએ ત્યારે પરિણામ તરીકે આપણને 0 મળે છે. ગુણાકાર વિશેની તટસ્થ સંખ્યા. અહીં પૂર્ણાંક સંખ્યા સાથે જ્યારે 1નો ગુણાકાર કરીએ છીએ ત્યારે આપણને એ જ પૂર્ણાંક સંખ્યા પરિણામ તરીકે મળે છે. ઋણ 6 ગુણ્યા 1 બરાબર ઋણ 6. એવું કોઈ પણ પૂર્ણાંક માટે પરિણામ મળશે. જેવી રીતે સરવાળા માટે જૂથનો નિયમ શીખ્યા હતા એવું જ અહીં ગુણાકાર માટે જૂથનો નિયમ છે, આપણે ચકાસીશું. તમે જુઓ 7 ઋણ 6 અને 4 આ 3 પૂર્ણાંકો આપેલા છે, જેમાં પ્રથમ વિધાનમાં 7 અને ઋણ 6 એનું જૂથ બનાવેલું છે અને 4ને ગુણાકારની પ્રક્રિયામાં અલગ મૂકેલા છે. જ્યારે બીજા વિધાનમાં ઋણ 6 અને 4ને જૂથમાં મૂકેલા છે અને 7ને ગુણાકારની પ્રક્રિયામાં અલગ મૂકેલા છે. તમને અંતિમ પરિણામ બંને વિધાનમાં નિરીક્ષણ કરતાં સમાન જોવા મળે છે. એનો અર્થ એવો થયો 3 પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર તેમના જૂથ પર આધારિત નથી. જૂથ આપણે બદલીએ છીએ છતાં પણ પરિણામ આપણને સમાન મળે છે, જેને ગુણાકાર માટે જૂથનો ગુણધર્મ કહેવામાં આવે છે. આગળ વધીએ. વિભાજનનો ગુણધર્મ. ગુણાકારનું સરવાળા પર વિભાજન. જુઓ મિત્ર, અહીં કુલ 3 પૂર્ણાંક સંખ્યાઓનો ઉપયોગ થયેલો છે, ઋણ 2, 3 અને 5, જેમાં 3 અને 5નું જૂથ બનાવી એને સરવાળાની પ્રક્રિયા તરીકે દર્શાવેલા છે, જ્યારે ગુણાકારમાં ઋણ 2 બતાવેલા છે. ઋણ 2 ગુણ્યા કૌંસમાં 3 વત્તા 5. એનું સાદુરૂપ તમે જોઈ શકો છો કે ઋણ 2 ગુણ્યા કૌંસમાં 3 વત્તા 5 એટલે પરિણામ તરીકે 8 મળશે અને અંતિમ પરિણામ તરીકે ઋણ 2 ગુણ્યા 8 કરતાં ઋણ 16 મળશે.
હવે ગુણાકારનું સરવાળા પર વિભાજન આપણે જ્યારે જોવાનું છે ત્યારે આપણે ફરી વખત અહીં બરાબર નિરીક્ષણ કરીએ કે ઋણ 2 છે એ કૌંસમાં રહેલી બંને સંખ્યાઓ એટલે કે 3 અને 5 આ બંને સાથે ગુણાકારની પ્રક્રિયા કરશે. એટલે તમે જુઓ નીચે જે બીજું સાદુરૂપ આપેલું છે મોટા કૌંસમાં ઋણ 2 ગુણ્યા 3 વત્તા મોટા કૌંસમાં ઋણ 2 ગુણ્યા 5. ઋણ 2 ગુણ્યા 3 કરતાં ઋણ 6 મળશે, ઋણ 2 ગુણ્યા 5 કરતાં ઋણ 10 મળશે અને આ મુજબ આપણને પરિણામ મળશે ઋણ 16. એનો અર્થ એવો થયો કે ગુણાકારનું સરવાળા પર વિભાજન છે એ થાય છે. બંનેમાં પરિણામ આપણને સરખું મળે છે. વ્યાપક રીતે આપણે એવું પણ કહી શકીએ a ગુણ્યા કૌંસમાં b વત્તા c બરાબર એક કૌંસમાં a ગુણ્યા b વત્તા બીજા કૌંસમાં a ગુણ્યા c. પૂર્ણાંકોનો ભાગાકાર. જુઓ મિત્રો, અહીં 3 વિધાનો આપેલા છે જેમાં પૂર્ણાંકોના ભાગાકાર વિશેની વાત રજૂ થઈ છે. પ્રથમ વિધાનમાં ઋણ પૂર્ણાંક સાથે ધન પૂર્ણાંકનો ભાગાકાર છે, બીજા વિધાનમાં ધન પૂર્ણાંક સાથે ઋણ પૂર્ણાંકનો ભાગાકાર છે અને ત્રીજા વિધાનમાં બંને ઋણ પૂર્ણાંક વચ્ચે ભાગાકારની પ્રક્રિયા દર્શાવેલી છે. પરિણામ તરીકે તમે ત્રણેય વિધાનમાં બરાબર ધ્યાનથી જુઓ. ઋણ પૂર્ણાંકનો ધન પૂર્ણાંક વડે ભાગાકાર કરતાં પરિણામ ઋણ પૂર્ણાંક મળશે. એ જ રીતે જો ધન પૂર્ણાંકનો ઋણ પૂર્ણાંક વડે ભાગાકાર કરવામાં આવે તો પણ પરિણામ ઋણ પૂર્ણાંક મળશે. જ્યારે બંને ઋણ પૂર્ણાંક વચ્ચે ભાગાકાર કરવામાં આવશે ત્યારે પરિણામ તરીકે ધન પૂર્ણાંક મળશે. હવે આ પૂર્ણાંક સંખ્યાઓના ભાગાકાર વિશેના ગુણધર્મો જોઈએ. ધ્યાનથી અવલોકન કરો. ઋણ 8 ભાગ્યા ઋણ 4 આપણે અગાઉ પણ જોયું કે 2 ઋણ પૂર્ણાંકનો ભાગાકાર આપણને ધન પૂર્ણાંક મળશે. અહીં ઉત્તર તરીકે 2 મળે છે. એ જ પ્રમાણે 3 ભાગ્યા ઋણ 8 ઉત્તર તરીકે મળે છે 3/8. અહીં તમે જુઓ પરિણામ તરીકે જે સંખ્યાઓ મળે છે એ 2 પૂર્ણાંક સંખ્યા છે, જ્યારે 3/8 એ પૂર્ણાંક સંખ્યા નથી. માટે આપણે એવું કહી શકીએ કે પૂર્ણાંકો ભાગાકાર માટે સંવૃત્ત નથી. હવે ક્રમનો નિયમ ચકાસીએ. ઋણ 8 ભાગ્યા ઋણ 4 ઉત્તર તરીકે મળશે 2, જ્યારે ઋણ 4 ભાગ્યા ઋણ 8 ઉત્તર તરીકે મળશે આપણને 1/2. તો નિરીક્ષણ કરો, શું પરિણામ 2 અને પરિણામ 1/2 એ બંને સમાન છે? ના, બંને સમાન નથી. એનો અર્થ એવો થાય પૂર્ણાંક સંખ્યાઓ માટે ભાગાકાર સમક્રમી નથી. આગળ જોઈએ. મિત્રો, તમે પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર આ ચારેય બેઝિક ક્રિયાઓ આધારિત ગુણધર્મો જોયા. હવે સ્વાધ્યાયમાં આપેલા પ્રશ્નોના ઉત્તર તમારે જાતે મહાવરા માટે કરવાના છે. જો મહાવરો સારી રીતે કરીશું તો જ ગણિતમાં આપણે આગળ વધીશું. હવે આપણે પ્રકરણ 2 માટે અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ એના વિશેનું પુનરાવર્તન જોઈએ. પ્રકરણ 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ, જેમાં આપણે સૌપ્રથમ અપૂર્ણાંક સંખ્યાનો પૂર્ણાંક સંખ્યા સાથેનો ગુણાકાર છે એ જોઈએ. અહીં તમારી સામે કુલ 2 ઉદાહરણ રજૂ કરેલા છે. 7 ગુણ્યા 3/5 અને બીજું ઉદાહરણ આપેલું છે 2/3 ગુણ્યા 4. અહીં પૂર્ણાંક સંખ્યા સાથે અપૂર્ણાંક સંખ્યાના અંશનો ગુણાકાર કરવાનો છે અને તમારે આગળ વધવાનું છે. તો પ્રથમ ઉદાહરણમાં 7 ગુણ્યા 3/5 એટલે આપણને ઉત્તર તરીકે મળશે 21/5. બીજું ઉદાહરણ જોઈએ, જેમાં અપૂર્ણાંક સંખ્યા 2/3 અંશ 2 છે, જેનો ગુણાકાર પૂર્ણાંક સંખ્યા 4 સાથે કરીશું. એટલે 2 ગુણ્યા 4/3. 2 ગુણ્યા 4 કરતાં ઉત્તર મળશે 8,
6/3. આગળનો એક્ઝામ્પલ જોઈએ. 36નો 3/4 ભાગ શોધો. મિત્રો, અહીં પૂર્ણાંક સંખ્યા તરીકે 36 એ સંખ્યા માટે આપણે 3/4 ભાગ શોધવાનો છે. એનો અર્થ એવો થયો કે અહીં 36નો ગુણાકાર 3/4 સાથે કરવાનો છે. તો આગળ વધીએ. 36 ગુણ્યા 3/4. અહીં પણ 3/4 અંશ છે એ 3 આપેલા છે, એટલે એનો ગુણાકાર પૂર્ણાંક સંખ્યા 36 સાથે કરતા 36 ગુણ્યા 3/4. 36 અને 4 એનો ભાગાકાર કરતા પરિણામ મળશે 9. 9 ગુણ્યા 3. 9 ગુણ્યા 3 પરિણામ મળશે 27. એ જ પ્રમાણે 18નો 2/3 ભાગ શોધો, જે તમારે તમારી નોંધપોથીમાં નોંધી લેવાનું છે અને જાતે કરવાનો છે. 18નો 2/3 ભાગ શોધો. આગળ વધીએ. સૂચના ધ્યાનથી વાંચો. ગુણાકાર કરી મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવો. પ્રથમ ઉદાહરણ છે 5 ગુણ્યા અને મિશ્ર અપૂર્ણાંક તરીકે આપેલું છે 6.3/4. તો સૌપ્રથમ મિત્રો, આ મિશ્ર સંખ્યાને આપણે અપૂર્ણાંકમાં રૂપાંતરિત કરીશું. 5 ગુણ્યા અહીં છેદ અને જે પૂર્ણ ભાગ છે એનો ગુણાકાર કરીએ તો 6 ચોક 24 મળશે, અને 24ની અંદર આપણે 3 ઉમેરીએ તો મળશે 27. 27/4. 27 ગુણ્યા 5 કરતા છેદમાં 4. 27 ગુણ્યા 5 કરતા પરિણામ મળશે 135/4. મિશ્ર અપૂર્ણાંક તરીકે આને આપણે દર્શાવવાનું છે. 135નો 4 વડે ભાગાકાર કરતા આપણને ઉત્તર મળશે 33.3/4. બીજો એક્ઝામ્પલ છે એ તમારે નોંધપોથીમાં નોંધી લેવાનો છે અને જાતે કરવાનો છે. 3.2 ગુણ્યા 8. આગળ વધીએ. રકમ ધ્યાનથી વાંચો. 3/5નો 1/4 ભાગ શોધો. 3/5 એ પણ અપૂર્ણાંક છે અને 1/4 એ પણ અપૂર્ણાંક છે. એનો અર્થ એવો થાય અપૂર્ણાંકનો ભાગ શોધવાનો છે, એટલે ગુણાકારની પ્રક્રિયા જ કરવી પડશે. 3/5 ગુણ્યા 1/4. તમે શીખી ગયા છો કે બે અપૂર્ણાંકનો ગુણાકાર જ્યારે કરવાનો હોય ત્યારે અંશનો ગુણાકાર એના છેદમાં છેદનો ગુણાકાર. 3 ગુણ્યા 1 છેદમાં 5 ગુણ્યા 4. ઉત્તર તરીકે મળશે 3/20. મિશ્ર અપૂર્ણાંક આપેલો છે જેનો ગુણાકાર તમારે પૂર્ણાંક સંખ્યા સાથે કરવાનો છે. ધ્યાનથી જુઓ. મિશ્ર અપૂર્ણાંકને આપણે અપૂર્ણાંકમાં રૂપાંતરિત કરીશું. 5 ગુણ્યા 2 કરતા 10 મળશે, એમાં 3 ઉમેરતા 13 મળશે. 13/5 ગુણ્યા 3. આ અપૂર્ણાંકના અંશ તરીકે 13 છે, જેનો ગુણાકાર 3 સાથે કરીએ 13 ગુણ્યા 3/5. ઉત્તર તરીકે મળશે આપણને 39/5. આનું અતિ સંક્ષિપ્ત રૂપ તમે દર્શાવી શકો, જે તમારે જાતે લખવાનું છે. તમારી નોંધપોથીમાં તમે નોંધી લેશો. અપૂર્ણાંકોના ભાગાકાર જોઈએ. અહીં કુલ 2 ઉદાહરણ આપેલા છે. 14/5/6, 5/3.4/7. પૂર્ણાંક સંખ્યા સાથે અપૂર્ણાંકનો ભાગાકાર, પૂર્ણાંક સંખ્યા સાથે મિશ્ર અપૂર્ણાંકનો ભાગાકાર. પ્રથમ ઉદાહરણ છે એ જોઈએ. જ્યારે મિત્રો ભાગાકારની પ્રક્રિયા આપેલી હોય અને એનો ઉકેલ મેળવવાનો હોય ત્યારે એને આપણે ગુણાકારની પ્રક્રિયામાં પરિવર્તિત કરવા માટે અપૂર્ણાંક સંખ્યાને ધ્યાનમાં લેવી પડશે.
અને આ અપૂર્ણાંક સંખ્યા છે એનો વ્યસ્ત આપણે મેળવીશું અને ગુણાકારની પ્રક્રિયામાં ફેરવીશું. 14 ગુણ્યા 5/6 જેની વ્યસ્ત સંખ્યા મળશે 6/5. હવે તમને ગુણાકાર આવડે જ છે. 14 ગુણ્યા 6/5 પરિણામ તરીકે મળશે 84/5. બીજું ઉદાહરણ તમારી નોંધપોથીમાં નોંધી લેશો. 5/3.4/7 જે તમારે જાતે કરવાનું છે. આગળ કઈ સંખ્યા મોટી તે જણાવો. પ્રથમ ઉદાહરણ છે 0.5 કે 0.05. મિત્રો, દશાંશ સંખ્યાઓ વિશે તમે અભ્યાસ કરી ચૂક્યા છો. અહીં 0.5 એમાં દશાંશ ચિહ્ન દૂર કરીશું તો આપણને 5/10 એવો અપૂર્ણાંક મળશે. જ્યારે 0.05 માટે દશાંશ ચિહ્નને આપણે દૂર કરીશું તો આપણને 5/100 એવો અપૂર્ણાંક મળશે. હવે તમે નક્કી કરો 5/10 ભાગ અને 5/100 ભાગ તો કઈ સંખ્યા મોટી ગણાય? વેરી ગુડ. એટલે કે 5/10 આ સંખ્યા મોટી ગણાશે. એટલે કે 0.5 છે મોટી સંખ્યા છે. આ તમારે હોમવર્કમાં જાતે કરવાનું છે. આગળ દશાંશનો ઉપયોગ કરી રૂપાંતર કરો. 235 પૈસા એને રૂપિયામાં આપણે રૂપાંતરિત કરવાના છે. તમે જાણો છો 1 રૂપિયો બરાબર 100 પૈસા. તો આને રૂપિયામાં આપણે રૂપાંતરિત કરવા હોય એટલે કે પૈસા એ નાનો એકમ છે, રૂપિયા એ મોટો એકમ છે. તો જ્યારે નાના એકમમાંથી મોટા એકમમાં જવાનું હોય તો ભાગાકારની પ્રક્રિયા કરવી પડે. એટલે કે 1 રૂપિયો 100 પૈસા મળે આપણને, તો 235 પૈસાને આપણે 100 વડે ભાગવા પડશે. 235 ભાગ્યા 100 બરાબર મળશે 2.35. એકની પાછળ 2 શૂન્ય છે એટલે આપણે દશાંશ ચિહ્ન ઉપર જે અંશની સંખ્યા છે એમાં ડાબી બાજુએ આપણે 1 અને 2 અંક પછી દશાંશ ચિહ્નને મૂકીશું. 2 શૂન્ય એટલે ડાબી બાજુએ 2 અંક છોડીને દશાંશ ચિહ્ન મૂકીશું. એ જ પ્રમાણે 5 સેમીને મીટરમાં રૂપાંતરિત કરવાના છે. 3470 ગ્રામને કિલોગ્રામમાં રૂપાંતરિત કરવાના છે. અહીં યાદ કરો 1 મીટર બરાબર 100 સેમી અને અહીં યાદ કરો 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. આ બંને ઉદાહરણ તમારે ગૃહ કાર્યમાં કરવાના છે. આગળ વધીએ. શોધો 0.2 ગુણ્યા 6 અને 2 ગુણ્યા 0.86. આ બંને ઉદાહરણ તમારે સોલ્વ કરવાના છે. અહીં દશાંશ સંખ્યાનો પૂર્ણાંક સંખ્યા સાથેનો ગુણાકાર દર્શાવેલો છે. જેમાં સૌપ્રથમ દશાંશ સંખ્યા છે એનું દશાંશ ચિહ્ન અવગણી અને ગુણાકારની સામાન્ય પ્રક્રિયા કરીએ છીએ એમ જ કરવાની રહેશે. 2 ગુણ્યા 6 એટલે જવાબ તરીકે મળશે આપણને 12. હવે દશાંશ સંખ્યાની અંદર દશાંશ ચિહ્ન છે એ 1 અંક છોડીને ડાબી તરફ કરેલું છે. તો અહીં પણ 1 અંક છોડીને ડાબી તરફ દશાંશ ચિહ્ન મૂકીશું એટલે ઉત્તર મળશે આપણને 1.2. એ મુજબ આ ઉદાહરણ છે તમારે જાતે કરવાનું છે. 2 ગુણ્યા 0.86 જેમાં 86 અને 2નો ગુણાકાર કરી અને ડાબી તરફ તમારે 2 અંકો છોડીને દશાંશ ચિહ્ન મૂકવાનું રહેશે. હા મિત્રો, તમે બંને પ્રકરણનું પુનરાવર્તન સારી રીતે જોયું. હવે તમે સ્વાધ્યાયના ઉદાહરણ છે એ જાતે કરવાનો પ્રયત્ન કરજો અને ખૂબ જ મહાવરો કરી અને ગણિતમાં આગળ વધતા રહેજો. આવજો.